આપણે આવેલા છે ટંડન ચોરવા દાળ બાંધેલા છે અને ઝીંગા પણ આપણે પકડવાના છે. તો દાળ આવેલા છે બામી તો આપણે પાસે બધા દાળ ધોવાના છે. અને પહેલાના જમાનાનું જો આમ તો આ કંઈક પીડું ધોવાય તો આ તો કંઈક પહેલાના જમાનાનું છે જો આવું તો આ ખાડા હોય પછી આ ખીલો છે થોડો મોટો દબાર પહેલાના જમાનાનો અને દાળ ધોવા છે બધા તો કેમ હાલો આપણે ના જઈ મિત્રો. પવન પણ ઘણો આવે છે ને હમવા પડે છે ને મિત્રો મેં તમને ઓલો થાંભલો દેખાડ્યો એ પહેલાના જમાનાનો હતો થાંભલો. તો અવડા પહેલા લોથારા હતા એટલે લોથાર્યું એવું બધું હતું. હવે થાવ 10-15 કિલોની એ હતું. મેં તમને દેખાડ્યું 50-60 કિલોનું તોય નાનું. અને આ દાળ પાવ આપણે જોવાનું છે તો ટીટન તો આવી છે જ તો ટીટનમાંથી તો પકડવાની છે. તો તમને ટીટન આવે તેવો બતાડું હાલો. તો આપણે જોઈએ ટીટમ. મિત્રો આપણે ટીટમ તો કાઢવાનો જ છે હો, કારણ કે ઓલ પણ 2 દાળ હતા એ તો બતાવી નહીં કે એમ કરતો એક ટીટમ આવેલો પહો તો જો કાંઈ આવતું જ નથી. હમાય દે બધે તો મિત્રો જોવો તમે કેટલો કચરો. મિત્રો મહેરબાની કરીને કોઈ દરિયામાં કચરો નહીં નાખતા, કારણ કે દાળમાં બધા હળવાઈ જતો હોય એટલે ઘણો કચરો આવે મિત્રો. કંઈ ઓછો નહીં આવતો એમને. અહીં જો એક દાળ તો મેં તમને બતાડ્યો નહીં તો પહેલાં જોઈ લીધું મિત્રો. રીંગો આવેલો છે એ તમે વિડીયોની અંદર જોયો તો છે અને હું તમને બતાડી દે મિત્રો તમે. અને મિત્રો તમને ખબર હોય તો આ વિડીયો ચાલુ છું તેવા મેં તમને કંઈક બતાડ્યું પાણાનું એ મિત્રો એ ના ઓલા પણ ના પાણો હતો એ. અને આમ બધે છે ને મિત્રો ખજૂરના મહાલ ડૂબી ગયેલા હે. એ અમારે બધું પડેલો હે સામાન ને કેટલો નીકળી ગયો. અને મિત્રો કેવી વસ્તુ બોલો આ પછી તો ઉપડે નહીં. 3-4 જણા થાય તો પહેલાની બોટ હોય તો એમાં એવું બધું બોલો તો કેટલું વધારવાનું કેવા તાકાતવાળા માણસ છે. તો કેમ પણ તો તાકાતવાળા કેવા માણસ છે તે એવું બધું ઉપડે ને. એ તો મિત્રો ખાલી લંગર હતા હો. અને મોટા લંગર જોવા ને તમારે તો હું તો આગળ ઝૂમ કરું જરાક તો જો અહીંયા તક અહીંથી આંગળી નાવાલા પણ હે ને આમ આગા લોટ ભાંગે હા બેકડો બીજું જવાનું તો લઈને જવું પડે ના. તો એ ના છે ને મિત્રો ફૂલ આમ જેવી વસ્તુ જોતી એના મળી રહે એવું છે બોલો વસ્તુના પાણકાનું કેવું ગળાયેલું છે ખબર છે. બોયા ને લંગર ને એવું બધું પાણકાનું. હા એકલા જણાથી તો કાંઈ ઉચકે નહીં હલ્લે નહીં એવું આવું બધું પાણકાનું પડેલું મિત્રો. કેવી વસ્તુ છે બોલો એવું બધું છે. પણ પહેલાંના વાર ભાંગતા હોય એટલે એવું હોય જ હતી. તો ભાઈ જાણકારી કેવી લાગી બા કોમેન્ટમાં કહેજો. તો એ મિત્રો હું તમને ઘેરે જઈને બતાડી કેવું છે. એ 2 વસ્તુ અમને જડેલ છે દરિયામાં એમ ગાડીઓમાં બાંધીને લાવેલા છે. અને એક ઓલા પણ હું બેગડું કહેતો ને 3 લીંજેલા હતા તો નાથી જડેલ છે વ્યવહાર સ્પેશિયલ. તો આમ પહેલાંનું એટલે કે જૂના લંગન ને પોયા ને પારા ને એવું બધું હતું. પણ પાણકાનું બધું એવું ખાટલાની ઓલી હતી. ખાટલાનું શું કહેવાય એ મને કાંઈ ખબર નહીં, પણ હું તમને ઘરે જઈને બતાડી દઈ. પેલા તમે જાળ આવેલા છીએ આપણે પહેલાં જાળ જોઈએ હાલો. તો મિત્રો જોવો તમે એકવાર તો આવું કંઈક દાળ છે. હારસ છે પણ દાળમાં કંઈ શાક નહીં આવતું. દાળ હારા હોય છે પણ શાક ન આવે તો જો શું કરી લેવું જો આમાં. અને જોવો તમે એકવાર અહીં તો કાંઈ છે નહીં. આપણે આમાં જોવાનું છે ને આ જોવાનું છે દાળ તો હાલ આપણે જોઈએ. તો કેમ પણ તો અહીં બહુ ઘેરે થોડુંક એ કામ છે નેદવાનું છે ને બધું ખાતર ભેગું કરવાનું છે એવું બધું કામ છે. તો આપણે કામ કરવાનું છે ને ઓલા પણ કાળું કાંઈક છે કોથળી દેવી જોવા તો જવું પડશે. હાલો તો જાય મિત્રો વિડીયોમાં કંટ્રોલી બન્યા રહેજો. અને અહીંયા સુધી જો વિડીયો જોઈએ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શેર તો વિડીયો કરજો જ મિત્રો. તો આ તો કાંઈ કોથળી આવી દરિયામાં તો આવું નાખતું આવે આ રીતે જાળની બહુ માઠો નાખે તો કેમ પણ ખાટ ખવાઈ દીધું. તો હાલો આપણે જઈ સીધા કરીને તમને ઓલું બતાડી દઉં પહેલાંના જમાનાના મહાના લંગન ને એવું બધું. મિત્રો આને કહેવાય ટીટમ મચ્છી. તો જો કેમ પણ 1 નંબર આવે ટીટમ મચ્છી. 2 મૂછ્યો આવે કાળજન 2 ધોળિયું 10-15 ટાંટિયા 1 પૂંછડી 2-3 પીઠોળા અને ખાવામાં આવે અને ભાવ આવે 400 તો કેમ પણ તો મિત્રો જો આ 2 પથ્થર છે. જો એક આ પથ્થર મોટો છે લાવેલો છે મસવાની
વાંય ઢળી અને એક આ બોલતર છે આ લાવલ છે ગોલ જિલ્લાનો કોળમેલી તો ગાડી વાંચી તો જો આ લેવા જાય દિવાળી હું હતો અને આ લેવો કીધો દિવાળી હું તો ને અહીંયા ફૂલની વાડી છે ને પડકી વિકલા છે આની ઉપર બેહવાનું બેની ઉપર એક માણા આવે બે એક માણા આવે બે ને એક માણા આવે બે એમ છે બધું તો જુઓ આ છે ખાટલો પાયો દો છે એવો જ લાગે જુઓ તો કૂટાણો નથી ને આ કંઈક છે પહેલાના જમાનાનું લંગર હોય ને એવું બધું છે જો કેમ પણ તો મિત્રો બહુ નેદવાનું કામ ચાલુ હતું તો એટલું ખર્ચ ઓલું કરી નાખ્યું છે ને આ બહુ ખાતર છે બધી તો જો આ ઝાડવાની હેઠળ નાખી બહુ ઉત્તમ આવે તો આ બધું બધી ખાદ કહેવાય એટલે કે ખાતર એક નંબર મિત્રો તો જો અહીંયા પણ એક આંબો છે અને તો તમને હું કહેતો સાચી વાત જો અહીં નાખેલ છે જરૂર તો જો કેમ પણ તો આંબો બહુ હમણાં જ છે ને એવું બધું છે ને ચોળી તો ભાઈ મોટી થઈ ગઈ છે હું તમને બતાડી દઉં હાલો હા ભ્રૂમ તો કાં જો કેમ પણ સોળી જો થઈ ગઈ તો આવી થઈ ગઈ મોટી થઈ ગઈ મિત્રો આગળ તમને ભરાઈ ગયેલી સોળી બતાડું તમે વિડીયોમાં કંટ્રોલ બિના રહેજો તો આમાં વટવું એ અઘરું પડશે તો તોય વટી દઈએ હાલો તો આવી કંઈક ભરાઈ ગયેલી છે જો મિત્રો હે દાણા કેમ પણ તો સોળની અંદર લાલ છે હું તો આવ્યો તો અહીં જરૂર ગુલાબ તો જો ગુલાબ છે ગુલાબનું ઝાડું છે અને સોળી જો આવી બધી ખી છે અને આ આંબો છે કંઈક મોટો છે પણ હવે પાંદડા દઈને ફૂંકાઈ દે કા તો હાલ આપણે જઈએ હવે આગળ તો મિત્રો કેમ પણ તો હવે આપણે ચડી જઈએ આ પાળી પર તો જો આ આડા આમસા છે જો કેમ પણ સોળે અને મિત્રો એક જાણકારી દેવાની કી ભૂલાઈ ગયું તો આમ તમે જુઓ તમે એકવાર વિડીયોમાં કંટ્રોલી બિના રહેજો મિત્રો તો અત્યારે ફૂલ ખીલી જાય જુઓ આને કહેવાય શું કહેવાય ખબર છે દૂધજું ન હોય ખીવાણું ન હોય અને ગલકા આ બધું એ છે આ દો અત્યારે ફૂલ ખીલી ગયા ફૂલ અત્યારે ખીલી ગયા એટલે એ ગલકા અને ઓલા પાણીથી જુઓ એ અત્યારે એટલે એ ગલકા છે બધા મિત્રો આ અને ઘીવાડા છે હું તમને અત્યારે બતાડી દઉં હાલો તો કેમ પણ તો આવી કંઈક જો વાયરલ છે તો કેમ પણ આવી કંઈક વાયરલ છે કા મિત્રો જુઓ ઓલા ફૂલ છે એ બધા જો કરમાયેલા છે એવા બધા છે એટલે હવે ઝાંખા પડી ગયા તો કેમ પણ તો આવા થઈ ગયા હવે તો આવા ફૂલ થઈ ગયા તો ફૂલ આવા થઈ ગયા તો કેમ પણ એક નંબર ફૂલ છે તો આ પણ ઓલું છે શું કહેવાય ગલકું તો એ ગલકું છે તો મિત્રો કેમ પણ એક નંબર હો મિત્રો આવો તો કાંઈ અત્યારનો ને આવો ને અમારો આખા દીનો વિડીયો તો અત્યારે તો દરિયો ફેરો છે મિત્રો ને અમે બહાર જઈએ છીએ આમ વિડીયો મૂકવાના લોકેશને આમ આટા મારવા વિડીયો ઉતારવા નીકળીએ દેવા તો મિત્રો અમે પણ ખાલી દરિયો છેલ્લો હતો તેવા પાસે ગયેલા હતા ઝાડ જોવા તો ઝાડમાં પણ એવું મચ્છી આવ્યું છે મારા કાકા પણ હતા નાનજી કાકા અને મચ્છી પણ આવી છે મિત્રો મેં તમને પથ્થર દેખાડ્યો નહીં પહેલાં બોટું ભાંગી ગયેલું હોય તો નાથી નીકળેલા હતા ને એવું બધું હતું ને એવા તો કેટલાય પેલા જેટલા જ હતા તો એટલા બધા તો નથી પણ એટલું મેં જોયું નહીં પણ ઘણા છે તો ખરા તો એવું બધું છે મિત્રો તો કેવો લાગ્યો બ્લોગ તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા તો સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય